ફેમિલી ફરીથી એક નવા વ્લોગમાં સ્વાગત છે બધાને. જય માતાજી ને ગુડ મોર્નિંગ. એટલા કરે ઈદા હે દાદાને બેને ઉભા છે. ગજન ભાઈ ઉભા છે સા પીવે હે. કેટલા વાગી જાવ તમને દેખાડી દો. કેટલા 8 વાગી જાવ હજી ઉભા છે બે ભાઈ. ખાટલે પીડે તો નીનું બેન ને એમાં ગતન બેન હકલ ના ખાલી અમારી બેન નહીં હકલો. મમ્મી રામ પાડીને ફેરી નાખી છે તારે. મમ્મી રોટલા કરે એનું કરે દમ જોખા રોટલા કરે છે એનું શાક કર્યું. હું ગાંઠિયાનું કર્યું છે ગાંઠિયા ટમાટાનું દો ગતનમાં શા પીવે છે અંદર કાંઈ જા ગતનવા એ ગતનવા અને દેખાડી દઈએ હમણાં ગતનવા દવા અહીંયા એ ગતન બોલી છો તારો અંદો વાળે અંદો અહીં ઉભા છે. કેટલા વાગી જા 8 વાગી જા 2 વાગે ઉભા છે. હમણાં કામે જવાનું કા ગતન ભાઈ આવડા ભાઈ મોડા ઉભા થાય તાન જાતી હોય ઘેર આવી જશે ખાલા ઢાળી તો મમ્મી ને પપ્પા ને આદિ બેન ને અમારા આદિભાઈ તો આજ તો કામે આવ્યા હા ને બાજરો મૂકી દીધો છે ભાઈ. વાહ બાજરાની થાર કરી નાખી એવું છે. કપાસા હજી ફોલતા નહીં લાગતા ઝીંડવા કપાને હે ઝીંડવા ભાઈ ફોલતા નહીં કપાસ્યા ફોલતા નહીં કપાસ્યા આને કહેવાય દેશી કપાસ્યા હે કપાસ્યા કહેવાય. અને અંદર હોય એને કપાસ્યા કહેવાય બહાર હોય એને કપા કહેવાય. એટલે કપાસ્યા ને કપા બે એક જ થાય. કાલાય કહેવાય. આમાં મને કેટલાય નામ આવડે જે નામ આવડે નહીં તમારા અંદર ગામમાં હું કહેતો નહીં કોમેન્ટ કરી દેજો. બાકી અમારે તો કપાસ્યા કે ઝીંડવા કે પછી કાલા કે પછી કપાસ્યા એની અંદર હોય એને કપાસ્યા કહેવાય. હા એને કપાસ્યા કહેવાય ભાઈ. એટલે આ કપાસ્યા જ કહેવાય. હવે કપાસ્યા જ થઈ ગયા આને થોડું ઓલું કંઈક હા ઓલો થઈ ગયો પોપલા જ ગયેલા વાળા અહીંયા કપા એમ છે. અમે જમી લઈને તમે વિડીયો બનાવો બપોરે તો વિડીયો જોઈને તેમ લે તવાર નથી હમણાં જમીન પીસી જવાનું છે કામે. હાલો કામે પાછા જમી દીધા છે ને કામે જવાનો ટાઈમ થઈ ગયો છે ને મમ્મી તો કામે જવાનું ટાણીએ તે જમવા બેઠા કા કેમ જ મોડું જમવાનું તમારે 2 વાગે દવા પીવીને ત્યાં અમારા હાર્દિકભાઈ ચા પીવે છે ભાઈ. આજ તો ચા બનાવવાનું મેં કીધું આ એમ પોઈતી ને હાર્દિકભાઈ મને હા ક્યારેક ખાય ને ક્યારેક ન ખાય ને હવે પાછા ઝીંડવા ખોલવા લાગી રહ્યા ને બેનેથી લેટ આવી ગઈ છે એથી દાણું ઓરવું છે કેમ કે લેટ નહોતી આજ હવે બેન તારી કરે છે. તમને આવડે નહીં આવડતું ભાઈ બેનને નહીં આવડતું ને હાલો હાર્દિકભાઈ કામે કે તમારે નહીં આવવાનું હે ના પાડે છે ભાઈ આવે કે ન આવે કોને ખબર. તો જઈએ હમણાં તો ઘેરા આવી જશે ને ઘેરા કંઈક બને છે એ આપણને ના ખબર એવું છે ભાઈ. કારખાને જ્યાં હું બને એ તો મને નહીં ખબર. એનું શાક મેકું બે મગનું શાક મેક્યું છે ભાઈ. મગનું શાક મેક્યું છે ને મમ્મી તમે શું કરો હા પાણા ધોવે તો મમ્મી પાણા ધોવે છે. અમારા આદિભાઈ બેઠા બેઠા પાક ખાય છે કેમ કે એને પાક પીડ્યો હોય તો પાક ને એવું ખાય. આ બેન કંઈક બનાવે પણ હું બનાવી તો મને ને હું બનાવો કાંઈ ને બનાવતી એમ કહે છે ભાઈ. લીંબુનો રસ કાઢે હે બટેટા પૌવા છે એમ કહે છે ભાઈ. બટેટા પૌવા બનાવે છે બેન. આજ તો બટેટા પૌવા ઘેરે રાય એટલે બટેટા પૌવા ને અમારા હાર્દિકભાઈ ખાય છે. ધાણી હોટી છે ધાણી તો તમને દેખાડી દઈએ. હજી તો પાડી ફેરવાની બાકી છે. તમારા હાર્દિકભાઈ જો વાહ હાર્દિકભાઈ વાહ. હા હું જ લાવેલો ધાણી ખાઈ બે ભાઈ. એકદમ છે મસ્ત ખારી ખારી મીઠી મીઠી લાગે ભાઈ. ચાલો હંદા ધાણી ખાવા જાઓ. અમારા હાર્દિકભાઈ ધાણી ખાય છે. ધાણી આ હે નહીં આવે હાર્દિકભાઈ આ ડોડાની બને દેશી ડોડાની ને સીટી વાગે છે. સીટીમાં બટલા બકાકા મેકા હે એવું હે તમે હંદા વિડીયોમાં બિનારો રેસીપી તાર કરે છે હંદી બટેટા ભૂંગળાની ને એવી હંદી બનાવવાની મસાલાની હંદી આ ટમેટા છે લીંબુ છે ટમેટા છે કોથમરી છે મરચાં છે ને બીજું શું નાખવાનું હોય શું હોય મને થોડી ખબર છે શું આવે બીજું હે બીજું કાંઈ ન આવે ભાઈ. ભૂંગળા તળી નાખ્યા
બાકી છે ને બપ્પાની જો આમ અંદર કામ કરે છે. બપ્પાની આ ગામમાં જા હતી જે હાલા આવે છે ને અમારા હાર્દિકભાઈ શું ખાય છે એ તમને દેખાડી દઈ, કેમ કે બે ભાઈ દાળ ખાતા હોય એવું છે. તો એ દાળ ખાય છે બેઠા બેઠા, કેમ કે ખાવાનું કાંઈ સીડ્યું નહીં એવું છે. ને હવે તમે વિડીયોમાં બનાવો જો દાળ ખાય છે. લાવો કેટલી બધી પીડી ભાઈ હાર્દિકભાઈ તો એવું છે. ને તમે હવે વિડીયોમાં બનાવો દાળ ખાઈ નાખી. દાળ ખાતી એવાનું તો કાંઈ કર્યું નહીં. અમારા હાર્દિકભાઈ થી આમ બેઠા બેઠા ફોન જોવે છે અને ખાટલા પાથરી નાખ્યા છે યાર. ને મમ્મીની હંધાઈ બનાવે છે જમવાનું. ત્યાં રોટલા ને શાક તો તૈયાર છે, મગનું શાક છે, રોટલા છે. એ બેન કરે છે જો આમ શું બનાવે છે, ભૂંગળા બટેટા બની જાય કે ને ભાઈ જો. અને શું કહેવાય બટાટા પૌવા ભાઈ બેને બનાવી નાખ્યા છે. બેને આજ સરસ જમવાનું બનાવ્યું છે એવું છે. ને તમે આ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા વ્લોગમાં. જય માતા, બાય બાય.